સાર ફાઉન્ડેશન ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એની સાથે આપણે આજે ઘડિયાળ ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ઘડિયાળ ચેપ્ટર ચાલુ કરીએ એના પહેલા વનપાલ અને વનરક્ષકની આપણે ઓનલાઈન બેચ આવી ગઈ છે. 85% ડિસ્કાઉન્ટ છે. 999 રૂપિયામાં હાલ બેચ આપણે લોન્ચ થઈ ગયેલી છે. તો ફોરેસ્ટ અને બીટગાર્ડ માટે જે લોકો તૈયારી કરવા માંગતા હોય એ લોકો આ બેચમાં જોડાઈ જાય. ઓકે, ઘડિયાળ ઘડિયાળ અહીંયા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી જોડે બેઠા છે, વિદ્યાસાગર, વિશાલ, તમને લોકોને ઘડિયાળ એટલે શું તમારા મગજમાં સૌપ્રથમ બોલો. ઘડિયાળ એટલે શું? આપણે વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ એટલે શું તમારી માટે? ટાઈમ બતાવે. શું બતાવે? તમારી માટે સમય બતાવે. બીજું, ઘડિયાળનો ઉપયોગ સમય જોવા સિવાયનો? સમય બતાવવા સિવાયનો? સમય બતાવે એ સિવાયનો? ચાલો, ઘડિયાળ નથી ત્યારે શું? ત્યારે લોકો સમય કેવી રીતે જોતા હશે? હા, એનાથી સૂર્યના પ્રકાશથી જે પડછાયો પડતો, બરાબર, એનાથી જોતા હશે. એસે બી ઘડિયાળ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે? આ બોલી જાઓ હમણાં. આપણે પેલામાં જ બેઠા છે એવી રીતે, ગભરાયા વગર એકદમ. ચલો, ઘડિયાળ ભણવા ચાલુ કરી. હવે અહીંયા એક દાખલો છે, બરાબર, હું તમને કહી દઉં. 12 વાગ્યાથી શરૂ કરીને 5:40 સુધી કલાકમાં કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું, બરાબર, તે તમને કેવી રીતે ખબર પડે? હવે ઘડિયાળ તો આવી આવે, બરાબર. અહીંયા 12 વાગ્યા છે, અહીંયા 6 વાગ્યા, તમારા અહીંયા 3 વાગ્યા છે, અહીંયા 9 વાગ્યા, બરાબર. અહીંયા 1 2 4 5 7 8 10 11, બરાબર. ટાઈમ આ છે ને ઘડિયાળ. આને આપણે શું કહેવાય? એનાલોગ કહીએ ને. એનાલોગ. ડિજિટલ ઘડિયાળમાં પેલા નંબર બતાવે, બરાબર. આ ડિજિટલ ઘડિયાળ તો નંબર બતાવે, પેલી એનાલોગ હોય, 12 કાંટા ફરે, બરાબર. તો આ સપોઝ કે આપણે આટલો પોર્શન લઈએ 12 થી 1, બરાબર. આ 12 થી 1 જે પોર્શન લઈએ છીએ આપણે 12 થી 1 નો, આની અંદર કેટલા કાંટા આવે? 5 આવે. કેટલા આવે વિશાલ? 5 આવે, બરાબર. સંજય, ખબર પડે કેટલા આવે? 5 આવે. કેટલા કાંટા આવે? 5 આવે. આ 5 કાંટા, બરાબર. એટલે આ 12 વાગે અહીંયા એક કાંટો છે અને અહીંયા એક બીજો કાંટો છે. 1 2 3 4, બરાબર. દેખાય ને તમને? તો આ વચ્ચેનું જે અંતર છે, મતલબ આ 1 મિનિટ, આ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? મતલબ એ જે સમય છે એને શું કહીએ આપણે? 1 મિનિટ કહીએ. શું કહીએ? 1 મિનિટ કહીએ ને. હવે આપણે 12 વાગી અને 0.1 મિનિટ થઈ છે, બરાબર. તો કઈ રીતે નક્કી થાય? તમે
12 વાગીને 1 મિનિટ થઈ છે એવું કઈ રીતે કહી શકો? તમારે ડિજિટલ ઘડિયાળ નથી, એનાલોગ ઘડિયાળમાં તમે કહી શકો ને કે 12 ઉપર કાંટો હોય, બરાબર. આ તમારો અહીંયા કાંટો જે છે, હા, નાનો કાંટો હોય, કલાક કાંટો હોય, બરાબર. તો આ બીજો કાંટો જે આ 1 2 3 4 ને 5, બરાબર. તો આની ઉપર જે કાંટો હોય આ 12 વાગીને 1 મિનિટ થઈ છે એવું નક્કી કરી શકાય આપણે? એનાલોગની અંદર તમે ઘડિયાળ જોતા તો આવડે જ છે, બરાબર. તો હવે 1 મિનિટનું આપણે અહીંયા અંતર શું શોધવાનું છે, મતલબ 1 મિનિટની વેલ્યુ અહીંયા શોધવાની છે આપણે. હવે એટલે ફેક્ટ આપેલા જ છે. તો જે 1 મિનિટ છે, બરાબર, એ 1 મિનિટના અક્ષાંશ એટલે એના અંશ કેટલા છે, અક્ષાંશ નહીં સોરી અંશ કેટલા છે, ડિગ્રી કેટલી, એ આપણા મગજમાં હોવું જોઈએ, બરાબર. હવે તમે ઘડિયાળ ચેપ્ટર ભણતા હો તો કેટલા છે 1 મિનિટના? 6 ડિગ્રી. હવે અહીંયા જો 60 મિનિટ હોય તો 30 ડિગ્રી હોય. ચલો 60 મિનિટ હોય તો 30 ડિગ્રી હોય, બરાબર. તો 1 મિનિટે કેટલા? આ વસ્તુ તમે મને શોધીને આપો હમણાં. આટલી આ ફેક્ટ છે, આટલી મગજની અંદર હોવું જોઈએ. ચલો હમ 60 મિનિટ હોય તો 30 ડિગ્રી હોય તો 1 મિનિટે કેટલા? 2 ડિગ્રી. તમે કરો, નહીં ખબર પડતી? આપણે અહીંયા વાત કરીએ પહેલા કલાક કાંટાની. આ જે વાત હું કરતો હતો ને કલાક કાંટાની હતી. કોની હતી? કલાક કાંટાની. મેં કીધું થોડી ખબર હશે, એકદમ બેઝિક થી લઈએ, બરાબર. એકદમ બેઝિક થી નીચેથી જઈએ. કલાક કાંટાની વાત કરીએ છીએ. કલાક કાંટાની વાત કરીએ તો કલાક કાંટો 60 મિનિટે 30 ડિગ્રી ફરે છે. ફેક્ટ નંબર 1 તમારો. કલાક કાંટો 60 મિનિટે 30 ડિગ્રી, બરાબર. મતલબ એ અંતર 30 ડિગ્રીનું કાપે તો 1 મિનિટે કેટલું? હવે તો આવડે કે કરાવડાવું? બોલો, કરાવડાવું? આ 3 રાશિ મુકતા આવડે ને? નહીં આવડતો? કોને શીખવાડો? એક એક્ઝામ્પલ લો 3 રાશિ માટે. 20 રમકડાની આ 3 રાશિ છે, બરાબર. શું છે? 3 રાશિ. 20 રમકડાની 40 રૂપિયા કિંમત છે, બરાબર. તમે 3 જણા તો એક રમકડાની કેટલી આવડે? કેટલી? બોલો સંજય, કેટલી એક રમકડાની? તમે હા 20 રમકડાની 40 રૂપિયા કિંમત છે, બરાબર. 20 રમકડાની કેટલી કિંમત છે? 40 રૂપિયા. તો એક રમકડાની કિંમત કેટલી થાય? ચાલો અહીંયા જો આવું આપ્યું હોય તો 3 રાશિમાં શું કરવાનું હોય? આ 20 રમકડા છે, જો આ રમકડાની કિંમત પૂછી છે
અહીંયા 20 રમકડાની કિંમત આપી છે અને અહીંયા 1 રમકડાની કિંમત શોધવાની છે. તો આ 20 નીચે લઈ જાઓ અને 1 ઉપર લઈ જવાના. આવું કરવાનું ગુણ્યા 40 થાય આવું, બરાબર. તો આ શૂન્ય નીકળી જાય તમારા, બરાબર. હવે 2 ગુણ્યા 2 બરાબર 4 થાય. તો 2 દુના 4, તો 2 રૂપિયા આયા. તો 1 રમકડાની કિંમત કેટલી થઈ? 2 રૂપિયા થઈ. કેટલી થઈ? 1 રમકડાની કિંમત કેટલી થઈ? 2 રૂપિયા થઈ. ખબર પડી? હા. તો એવી રીતે 60 મિનિટે 30 ડિગ્રી, તો 1 મિનિટે કેટલા? ચલો કરો, સેમ વસ્તુ છે, ખાલી આંકડા બદલે કરો. જ્યાં પણ નથી આવડતું ત્યાં મને કહો, શીખવાડીશ. ચલો જલ્દી ફાસ્ટ. કેટલી વાર? અહીંયા જો 60 મિનિટે 30 ડિગ્રી, તો 1 ઉપર લઈ જાય, 60 નીચે લઈ જાય, 30 આર્યા, બરાબર. બરાબર 30. આ શૂન્ય નીકળી ગયા, બરાબર. બરાબર. તો 3 દુના 6, બરાબર. 3 દુના 6, તો કેટલા? 1/2 ડિગ્રી. ઓકે, 1/2 ડિગ્રી. તો કેટલું થાય? 0.5 થાય 1/2 એટલે 1/2 એટલે 0.5. તો કલાક કાંટો 1 મિનિટે કેટલા ડિગ્રી હશે? 0.5. ખબર પડી? હવે એકદમ નોર્મલ વસ્તુ છે, પણ નહીં ખબર પડતી હોય તો આપણે એના માટે સમય લઈએ. 0.5 ડિગ્રી કલાક કાંટાની વાત છે. કોની વાત છે? આપણે કલાક કાંટાની વાત કરીએ છીએ, કલાક કાંટાની. ઓકે, ચલો હવે એના પછી ફરી ખબર પડી ગઈ, બરાબર. કોઈ તકલીફ? કલાક કાંટો 1 મિનિટે કેટલા હોય? 0.5 ડિગ્રી. તો હવે સંજય, કલાક કાંટો 2 મિનિટે કેટલા ડિગ્રી ફરે? એક મિનિટે 0.5 ડિગ્રી હોય, તો 2 મિનિટે કેટલા ડિગ્રી? હા, કેટલા? 10 ડિગ્રી. 0.10 કરો, આવું જ મૂકો તમે. 1 મિનિટે 0.5, 1 મિનિટે 0.5 ડિગ્રી, બરાબર. 1 મિનિટે 0.5 ડિગ્રી. તો મેં 2 મિનિટે પૂછ્યું ને તમને, તો 2 મિનિટે કેટલા? ચલો કરો.
આવી ગયો? કેટલો આવ્યો? ચલો આ બે ઉપર જાય, એક નીચે આવે, ગુણ્યા શું થાય 0.5, બરાબર. હવે તમને આ 0.5 વાળું ગુણાકાર કરવામાં તકલીફ પડતી હશે, પડે ને? પડે કે નહીં પડે? પડે. તો 0.5 હતા તો મેં પહેલા અહીંયા લખ્યું હતું 2/1, તો 1/2 લખ્યા હતા ને આર્યા, આ તો કરી આપો ને તમે. તો આ બે તો નીકળી ગયા, તો વધ્યા શું? એક જ વધ્યો ને. ખબર પડી? 0.5 આ 1/2 લખ્યું હતું, આ તો તમે જોયું હતું જ ને. એવી રીતે થાય. બીજી રીતે જવું હોય તો 2 ગુણ્યા 1 0.5, બરાબર. તો 2 ને 0.5 જોડે ગુણો તો તમને ખબર છે 2 ગુણ્યા 5 કેટલા થાય? 10 થાય. તો પહેલા અહીંયા 10 મૂકો. 10 તો આખી વેલ્યુ જ છે એની, 2 ગુણ્યા 5 એટલે 10. એનો આન્સર મળે કે નહીં મળે? મળે. પછી અહીંયા પોઈન્ટ કેટલો છે? 1 પોઈન્ટ આપણે આ બાજુ ખસીએ તો 1 પોઈન્ટ ખસે તો 1.0 જવાબ આવ્યો. 0 તો 1.0 એટલે શું થાય? 1 જ ડિગ્રી થાય, બરાબર. ખબર પડી? હવે ગુણાકાર ફાવશે? ફાવશે ને? ચલો લખો ત્રીજો દાખલો. આમ જ 6 મિનિટે કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે? 6 મિનિટે કલાક કાંટો કેટલા ડિગ્રી ખસે? આવશે આ બાજુ છોકરીઓમાં? આવી ગયો? આવ્યો આન્સર? નહીં આવતો? શું પૂછો? ક્વેશ્ચન શું? બોલો. કેટલા ડિગ્રી ખસે 6 મિનિટ કલાક કાંટો? કલાક કાંટો 6 મિનિટે કેટલા ડિગ્રી ખસે? 1 મિનિટે કેટલા ડિગ્રી ખસે? હા, 1 ડિગ્રી કેટલા મિનિટ ખસે? હમણાં આપણે ગણાયું ને. નક્કી નહીં તમે રવિ, કેટલા મિનિટ ખસે 1 મિનિટે? હા, 0.5. તો 6 મિનિટે કેટલો ખસે? ચલો 3 મિનિટ 3 ડિગ્રી, બરાબર. કેટલા ખસે? 3 ડિગ્રી. 6 ગુણ્યા 5 કરો, 6 પંચા 30, બરાબર. 6 પંચા 30 થાય. 6 ભાગ્યા 1 ગુણ્યા 0.5 6 પંચા 30 થાય. 30 નો આ એક પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ અહીંયા આપણે મૂકી લે 3.0 ડિગ્રી આવે. ખબર પડી? એક બીજો ગણો. 13 મિનિટે કેટલા ડિગ્રી ખસે? કલાક કાંટો 13 મિનિટે કેટલા ડિગ્રી ખસે? જો એક આ નોર્મલ નાની વસ્તુ છે આ બધી. ઘડિયાળમાં આવા ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાવા શક્ય નથી, પણ જો આ નાના પાર્ટ્સ આવડતા હશે તો તમે ઘડિયાળના જે ચેપ્ટર મતલબ જે ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં એ તમે કરી શકશો. ચાલો ખરો.
એવું લખો તમે 1 મિનિટે 0.5 ડિગ્રી લખો 1 મિનિટે 0.5 ડિગ્રી બરાબર તો નીચે લખો 13 મિનિટે કેટલા ડિગ્રી આ ત્રિરાશી મૂકી તમે બરાબર હવે કરો પેલું એક એ આંકડામાં લખો તમે શબ્દોમાં લખ્યું 1 મિનિટે 0.5 ડિગ્રી તો 13 મિનિટે કેટલી રવિ આવડશે આટલું તો કર્યું હા જો 1 મિનિટે 0.5 13 આટલું જ જોવાનું તારે તો 13 ઉપર લઈ જાય એક નીચે લઈ ગુણ્યા 0.5 કર 13 પંચા 65 કેટલા થાય 65 અહીંયા કેટલો પોઈન્ટ છે એક જ પોઈન્ટ છે ને એક પોઈન્ટ તમે આ બાજુ ખસાડો 6.5 ડિગ્રી થઈ ગયો ખબર પડી ચલો લખો હવે લખો કલાક કાંટો મિનિટ કાંટાથી કલાક કાંટો મિનિટ કાંટાથી કલાક કાંટો એ મિનિટ કાંટાથી કેવો હોય નાનો ઉદય નાનો અને ધીમો હોય કેવો હોય છે કલાક કાંટો એ મિનિટ કાંટાથી નાનો અને ધીમો હોય છે કલાક કાંટાને 360 ડિગ્રી ફરતા કેટલો સમય લાગે હું તમને ક્વેશ્ચન કરું છું કલાક કાંટાને 360 ડિગ્રી ફરતા કેટલો સમય લાગે બરાબર હમણાં મેં તમને શીખવાડ્યું કે 1 મિનિટે 0.5 ડિગ્રી તમે એ રીતે બી જઈ શકો બાકી તમને ખબર હોય કે કેટલો સમય લાગે 360 ડિગ્રી ફરે એટલે કેટલો સમય એને લાગે લખો જેને ઘડિયાળનું 360 ડિગ્રી ફરતા કલાક કાંટાને ઘડિયાળના 360 ડિગ્રી અંશનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 કલાક લાગે કેટલા કલાક લાગે 12 કલાક લાગે જે 60 મિનિટ લાગે ને એ મિનિટ કાંટો છે બરાબર તમે અહીંયા આપણે ક્યાં કરીશું જો આજે ઘડિયાળ દોરી અહીંયાથી 12 વાગ્યાથી અહીંયાથી પાછા કરો તો કેટલા થાય 12 કલાક થાય બરાબર 360 ડિગ્રી ફરી ગયો 360 ડિગ્રી સમજાવવાની જરૂર નહીં ને તો ખબર કાટકોણ આવતું હતું આવું અર્ધવર્તુળાકાર કહેતા હતા આપણે અહીંયા એના કાટકોણ આવતો હતો આવો ખબર હે કંપાસ બોક્સમાં આવતું હતું આપણે અહીંયા 90 ડિગ્રી હોય આ 0 થી 90 આ બી 0 થી 90 એટલે આ બાજુ કેટલા હોય 180 ડિગ્રી મતલબ ટોટલ 0 થી 180 આનો આખું કરી નાખો ગોળ તો કેટલું થઈ જાય 180 ડબલ વખત કરો તો 360 ડિગ્રી ખબર પડી બરાબર તો અહીંયાથી આ ચાલુ કરે અને અહીંયા પહોંચે તો 12 કલાક લાગે ને બરાબર તો કલાક કાંટાને 360 ડિગ્રી ફરતા કેટલો સમય લાગે 12 કલાક બરાબર ખબર પડી આ એક ફેક્ટ છે યાદ રાખવાનું છે લખવું હોય તો લખી દેજો બરાબર ખબર પડી આની હવે
કલાક કાંટામાં જ 1 કલાક 17 મિનિટ કેટલી 1 કલાક 17 મિનિટે કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે આન્સર હલો આવે છે મગજમાં કેમ હા તો રવા દે રેકોર્ડિંગ નાખી દેજે હા હા તો રવા દે પછી નેક્સ્ટ બીજો ચેપ્ટર કરીશું રેકોર્ડિંગ નાખી દેજે ચલો ખબર પડી કેટલો આ જવાબ 5 તમને હમણાં ભાઈ શીખવાડ્યું 12 કલાકે 360 ડિગ્રી ફરે તો 1 કલાકે કેટલા ડિગ્રી ફરે 1 કલાકે કેટલા ડિગ્રી ફરે 30 ડિગ્રી 12 તારી 6 બરાબર એટલે 360 થાય મતલબ 12 ગુણ્યા 30 કરો તો 360 થાય તો 12 તારી 36 એટલે 1 કલાકે 30 ડિગ્રી ફરે હવે 17 મિનિટનું તો તમને મેં શોધો હમણાં જ શીખવાડ્યું કે 1 મિનિટે 0.5 ડિગ્રી તો 17 મિનિટે કેટલા આવડે શોધતા આવે પ્રિયકાંત ને આવશે ઓકે હવે લખો મિનિટ કાંટો તો આમાં કેવું છે દાખલા તો આવડી જાય તમને બરાબર સૂત્ર જ છે સૂત્ર મુકાવવું આવડી તો જાય પણ થોડા કોન્સેપ્ટ ક્લિયર કરીએ તો ના થાય તો રવા દે ચિરાગ મિનિટ કાંટો શું છે મિનિટ કાંટો સંજય ખબર પડે છે રવિ હા આવડશે ધીમે ધીમે ઘરે જઈને પ્રેક્ટિસ કરવી પડે ના આવડે તો બીજા જેમને આવડે છે એમની જોડે થોડું શીખી લેજો મિનિટ કાંટો બરાબર તો મિનિટ કાંટો લખો મિનિટ કાંટો 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે મિનિટ કાંટો કેટલો ફરે 60 મિનિટમાં કેટલો ફરે 360 ડિગ્રી ફરે કેટલો ફરે છે 360 ડિગ્રી મિનિટ કાંટો 60 મિનિટમાં કેટલો ફરી જાય 360 ડિગ્રી તો 1 મિનિટમાં કેટલો ફરે બરાબર જો પેલો હમણાં આપણે જે ચર્ચા કરતા હતા કયાની ચર્ચા કરતા હતા કલાક કાંટાની હવે તો ખબર ઘડિયાળમાં 3 કાંટા આવે સેકન્ડ આવે મિનિટ આવે અને કલાક આવે કલાક કાંટો કેવો નાનો હોય થોડો જાડો હોય બરાબર પેલા કરતા એને થોડી જાડાઈ હોય વધારે એટલે કે ધીમો ધીમો ફરતો હોય મિનિટ કાંટો થોડો કલાક કરતા ફાસ્ટ ફરતો હોય તો અહીંયા મિનિટ કાંટો 60 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે રહ્યો 360 ડિગ્રી આપણે 1 મિનિટ ક્યારે પૂરી થઈ ગણીએ સેકન્ડ કાંટો યાદ રાખજો 1 મિનિટ ક્યારે પૂરી થાય જ્યારે સેકન્ડ કાંટો 360 ડિગ્રી ફરે તો 1 મિનિટ પૂરી થાય પણ 60 મિનિટ ક્યારે પૂરી થાય જ્યારે મિનિટ કાંટો 360 ડિગ્રી ફરે ત્યારે તો 60 મિનિટમાં 360 ડિગ્રી મિનિટ કાંટો ફરે બરાબર તો 1 મિનિટમાં કેટલો ચલો આન્સર ખરો રવિ તો પલટાવો નહીં ફાવતું ચોપડો આપો બીજો ચિરાગ પાસે ચોપડો લઈ આવજે ટેકો રાખવા આપજે એક ચોપડો મોટો ચોપડો ને જાડો લે
થઈ ગયું? ચલો નીચે ટેકો રાખ, ટેકો રાખ. આના પહેલા ક્યાંય કરી નહીં, થોડું બી નહીં. 60 મિનિટમાં 360 ડિગ્રી 1 મિનિટમાં કેટલું? બરાબર. તો આપણે આ એકને ઉપર લઈ જઈએ, સાઈડના નીચે લાવીએ, 360 અહીંયા લઈ જઈએ. બરાબર. આ શૂન્ય શૂન્ય નીકળી ગયા, છાયું છાયું 36. તો શું આવે? 6 ડિગ્રી આવે. તો 1 મિનિટમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે? 6 ડિગ્રી ફરે. યાદ રાખવાનું, 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? કેટલા ડિગ્રી? 6 ડિગ્રી. બરાબર. 6 ડિગ્રી ફરે ને. કલાક કાંટો કેટલો ફરે? કલાક કાંટો ક્યાંથી 30 ડિગ્રી ફરે? 1 મિનિટની વાત છે. 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? 0.5 ડિગ્રી. ભૂલી નહીં જવાનું. કલાક કાંટો મિનિટ કાંટો બે યાદ રાખવાના. કલાક કાંટો 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? 0.5 ડિગ્રી. અને મિનિટ કાંટો 6 ડિગ્રી. બરાબર. અહીંયા લખી દઉં છું. આ બોક્સ બનાવી દેવું તો બનાવી દો. કલાક કાંટો અને મિનિટ કાંટો 1 મિનિટમાં. ઉપર લખો 1 મિનિટમાં. તો કલાક કાંટો કેટલો ફરે? 0.5 ડિગ્રી. અને આ કેટલો ફરે? 6 ડિગ્રી. ખબર પડે છે બંનેનો ડિફરન્સ? આ 0.5 ડિગ્રી 1 મિનિટમાં કલાક કાંટો, જ્યારે મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી. ખબર પડી? ઓકે, લખો. મિનિટ કાંટો લખો. મિનિટ કાંટો કલાક કાંટા કરતા કલાક કાંટા કરતા મોટો અને ઝડપી હોય છે. અને બરાબર. કેવો હોય? ઝડપી હોય. મિનિટ કાંટો 60 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? 360 ડિગ્રી ફરે. આ ફેક્ટ છે. બરાબર. આટલું કરાવવાનો મતલબ શું મારો? તમને એટલી ખબર પડી જોઈએ કલાક કાંટો અને મિનિટ કાંટાનો ડિગ્રી કેટલી હોય. 1 કલાક જે કલાક કાંટો હોય 1 મિનિટમાં 0.5 ડિગ્રી ફરે, જ્યારે મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? 6 મિનિટ. યાદ રાખવાનું, સોરી 6 ડિગ્રી. 1 મિનિટમાં કેટલા ડિગ્રી? 6 ડિગ્રી. આટલું મગજમાં યાદ રાખવાનું. 1 મિનિટમાં કેટલા ડિગ્રી? 6 ડિગ્રી. તો 2 મિનિટમાં કેટલા ડિગ્રી? 3 મિનિટમાં મિનિટ કાંટાની વાત છે. હા, 18. ખબર પડી? તને કલાક કાંટો ના ફાવે તો આવું યાદ રાખ કે 2 મિનિટમાં કલાક કાંટો 1 ડિગ્રી ફરે. સોરી, 2 મિનિટમાં કલાક કાંટો 1 ડિગ્રી ફરે. હવે યાદ રહે? તો તને એવું ના ફાવે કે 1 મિનિટમાં 0.5 ડિગ્રી ફરે. બરાબર. એવું ના યાદ તો આવું તો યાદ રહે. 2 મિનિટમાં 1 ડિગ્રી ફરે. આ તો યાદ રહે. આ યાદ રાખ. બરાબર. તો બેકી સંખ્યા આવે તો ના આવડી જાય. 50% તો આવડે ને ક્વેશ્ચન કરે. બેકી વાળો આવડે તો 2 મિનિટમાં 1 ડિગ્રી. ખબર પડી? હું હવે 2 ક્વેશ્ચન ભેગા આપીશ તમને.
મિનિટ કાંટાનું ક્લિયર થઈ ગયું અને કલાક કાંટા ક્લિયર થઈ ગયું. લખો ક્વેશ્ચન. કલાક કાંટો .5 કેટલી મિનિટે ફરે? ક્વેશ્ચન ઊંધો છે. કલાક કાંટો 13.5 કેટલી મિનિટે ફરે? હલો હલો આવ્યો 27 મિનિટ પાછળ 27 મિનિટ નહીં આવતો. 13.5 કીધું ને 13.5 કેટલી મિનિટ? આપણને ખબર છે 0.5 બરાબર 0.5 અંશે 1 મિનિટ બરાબર. તો 13.5 છે કેટલી? સિમ્પલ. હવે શું કરવાનું બોલો રવિ? કેટલા 27 બોલો. .5 ઉપર લઈ જવાય, 0.5 નીચે લવાય કે નહીં? હા, આ બાજુ ગુણ્યા 1 જ થાય ને. હવે આવું પોઈન્ટ વાળું ના આવડે તો પોઈન્ટ દૂર તો કરી શકાય, ખરે કે નહીં? આ 10.5 છે બરાબર, એને ગુણ્યા 10 કરું હું તો કેટલા થાય? 105 થઈ જાય બરાબર. પણ આ 10 વડે મેં ગુણ્યા તો મારે શું કરવા પડે? 10 વડે ભાગવા પડે. તો 10 વડે ગુણ 10 વડે ભાગવું તો આ જવાબ તો એક જ આવવાનો. તો 10.5 ગુણ્યા 1 તો 10.5 જ રહેવાનો, કોઈ ફરક પડવાનો નથી. એટલે મેં શું કર્યું? 10.5 ના 10 વડે ગુણ્યા અને 105 ભાગ્યા શું કરી નાખ્યા? 10 કરી નાખ્યા. ખબર પડી? આ વસ્તુ મેં અહીંયા કરી. 10 મેં ગુણાકારમાં લીધા તો એટલા વડે ભાગે એટલે રકમ મતલબ જે આપણે સંખ્યા આપી હોય એ બદલાઈ નહીં. ગણિતનો નિયમ તૂટ્યો નહીં. ખબર પડી? તો 13.5 ગુણ્યા 10 કરું તો મારે 10 વડે ભાગવા જ પડે ને. આ 10 નીકળી ગયા તો એક જ થયો. તો 13.5 ગુણ્યા 1 એટલે 13.5 જ થયા ને બરાબર. 0.5 છે તો એને હું શું કરું? 0.5 ગુણ્યા 10 કરી શકું? કરાય કે નહીં કરાય? કરાય ને. ગુણ્યા 1 બરાબર. તો 13.5 ગુણ્યા 10 કરી નાખ્યા મેં તો શું જવાબ આવે? 135 ભાગ્યા 10 બરાબર. 0.5 ગુણ્યા 10 કરો એટલે 5 ભાગ્યા 10. હવે આ અંશનો છેદ છે, આ છેદનો છેદ છે, તો આ બે છેદ ઉડી ગયા. 10 એક સરખા હતા, ઉડી ગયા. તો શું? 135 ભાગ્યા 5 બરાબર. હવે 135 નો હું 5 વડે ભાગું બરાબર. તો 5 દુ 10, 5 સીધા 35. તો શું આવ્યો જવાબ? 27 આવ્યો. 27 ખબર પડી? આપું બીજો દાખલો? આપું બીજો એક? ચાલો 9.5 ડિગ્રીએ 9.5 અંશે
કેટલી મિનિટ? જેમને આવડે છે એમની માટે શાંત એકદમ. આવડ્યું સાગર? 9.5 છે કેટલી મિનિટ? રવિ? 9.5 ડિગ્રી અંશે કેટલી મિનિટ? બરાબર. અહીંયા જો આપણે શેની વાત કરીએ છીએ? કલાક કાંટાની. બરાબર. કલાક કાંટા. મિનિટ કાંટો કહી દઉં તો અહીંયા આખું ગેમ ચેન્જ થઈ જશે. મિનિટ કાંટો કહી દઉં તો આખું ચેન્જ થઈ જશે. બરાબર. અહીંયા હું શું પૂછું? 9.5 છે. કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે છે? બરાબર. કલાક કાંટાની હમણાં વાત ચાલે છે એટલે 9.5 છે. બરાબર. તો અહીંયા આવે ને 1 મિનિટે સોરી 0.5 ડિગ્રીએ 1 મિનિટ તો 9.5 છે કેટલી? બરાબર. 9.5 ભાગ્યા 0.5 ગુણ્યા 1. જેમને આવડે છે ડાયરેક્ટ 19 કરીને તમે કરી શકો. 26 50 100 એટલે 19 55. બરાબર. એમની માટે ઘડિયા આવડતા એમની માટે વાંધો નહીં. બરાબર. એકદમ સીધી રીતે થઈ શકે. પણ જે નવા છે એમની માટે. બરાબર. પ્રેક્ટિસ કરશો તો આવડશે. બરાબર. પછી શોર્ટ ટ્રીક બતાવી દઈશું તો આવડવાની નથી. પ્રેક્ટિસ નહીં કરો તો કોઈ મતલબ નથી. શોર્ટ ટ્રીક ક્યારે કામ લાગે? પ્રેક્ટિસ કરો તો. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમારા જે અંદરના જે સ્ટેપ છે એ કપાતા જશે. તમને ખબર પડશે કે આના પછી આવું આવશે, આના પછી આવું આવશે, આના પછી પ્રેક્ટિસ કરશો તો સ્ટેપ એની જાતે જ કપાઈ જશે. બરાબર. શું થશે? સ્ટેપ એની જાતે જ બધા કપાઈ જશે. આ સ્ટેપ જ્યારે એની જાતે કપાઈ જાય તો તમારી શોર્ટ ટ્રીક તૈયાર થઈ જાય. બરાબર. એ પછી આપણે કાપીને ડાયરેક્ટ કરીએ પણ એની માટે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. થોડા ઘણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે એક 0.5 ડિગ્રી કલાક કાંટો ફરે તો એક મિનિટે 0.5 ડિગ્રી ફરે. બરાબર. અને મિનિટ કાંટો 6 ડિગ્રી ફરે 1 મિનિટમાં. આટલું થોડું ઘણું બેઝિક ક્લિયર હોવું જોઈએ. બરાબર. રવિ, આ 9.5 ભાગ્યા 5 છે તો આ 9.5 ગુણ્યા 10 ભાગ્યા 10 0.5 ગુણ્યા 10 ભાગ્યા 10 કરીએ આપણે. બરાબર. તો બરાબર આ બાજુ લખું 95 ભાગ્યા 10 5 ભાગ્યા 10 આ નીકળી ગયા. બરાબર. 5 એટલે 19 5 95 થાય તો શું થાય? 19 મિનિટે. ખબર પડી? આ કલાક કાંટાની વાત હતી. થઈ ગયું તો જવાબ? ચલો હવે મિનિટ કાંટાની વાત કરીએ. મિનિટ કાંટાની 35 મિનિટે મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરતો હશે? ફર્યો હશે. 35 મિનિટે મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફર્યો હશે? મેં શું પૂછ્યું? 35 મિનિટ. 35 મિનિટ મિનિટ કાંટાની વાત ચાલે તો 1 મિનિટે મિનિટ કાંટો 6 ડિગ્રી. 35 મિનિટે કેટલો? હવે ઘડિયાની ખબર પડે છે કેટલી જરૂર પડે અહીંયા? બરાબર. 35 ગુણ્યા 6. બરાબર. 6 35 ને 6 તારી 18. બરાબર. 18 માં 3 ઉમેરો એટલે 21 એટલે 210 ડિગ્રી.
ખબર પડે કે ઉપરથી ગયું? જો આ 35 છે, ના ફાવે તો હું આવી રીતે કરી નાખું, 30 + 5 કરી દઉં, ગુણ્યા 6 કરી નાખું, તો 6 તારી 18 ને 6 પંચું 30, 18 માં 3 ઉમેર એટલે 21, એટલે 1 મિનિટ પાછળ જોડી દઈએ. બધા પોતપોતાની રીતે કરતા હોય છે. પ્રેક્ટિસ કરશો તો ઝડપી જવાબ આવશે. આ ઘરે જઈને આ દાખલા આના પાછળના 20 થી 25 કે 30 દાખલા પ્રેક્ટિસ કરવી પડે, બરાબર? આજે તો આપણે આ તમારા કોન્સ્ટેબલમાં 1 માર્ક્સનો હશે જ. આ ઘડિયાળમાંથી એક પ્રશ્ન તો હશે જ, 1 થી 2 પ્રશ્નો, ઓછામાં ઓછો એક તો હશે જ કોન્સ્ટેબલ સી સિનિયર. ખબર પડી? ચલો, આવો નહીં હોય હો, આથી બેઝિક ચાલે છે. શું ચાલે છે? આ બેઝિક ચાલે છે. ક્વેશ્ચન કેવા આવે મેં મૂક્યા છે અંદર, બરાબર? એ આપણે આગળ જઈએ. આ તો તમને બેઝિક શીખવાડું કે 1 મિનિટ આટલું હોય, એ મગજની અંદર ગુણાકાર થવા જોઈએ, ભાગાકાર થવા જોઈએ. ચલો લખો બીજું. 18 મિનિટે કેટલા ડિગ્રી ફરે? 18 મિનિટે કેટલા ડિગ્રી ફરે? આવ્યો? કેટલો આવ્યો? હા, શું પૂછ્યું તો આપણે? 18 મિનિટે. 18 મિનિટે. તો હવે તો આવું કરવાનું જ ના હોય. જેને આવડી ગયું એને 18 ગુણ્યા 6 એટલે 108, બરાબર? જો 18 મિનિટે કેટલા ડિગ્રી ફરે એવો પ્રશ્ન હોય, બરાબર? તો અહીંયા ઉપર શું લખવું પડે આપણે? 1 મિનિટે 6 ડિગ્રી, તો 18 કેટલા? તો 18 ઉપર જાય, નીચે 1 આવે, ગુણ્યા 6, 18 છંગ 108. ખબર પડી ભાઈ? બરાબર? ચાલો લખો હવે. મિનિટ અને કલાક કાંટાના પરિભ્રમણ. મિનિટ અને કલાક કાંટાનું પરિભ્રમણ. કલાક કાંટાનું પરિભ્રમણ. બરાબર? સવારે રકમ લખો. સવારે 3 વાગ્યાથી શરૂ કરીને સવારના 6:30 વાગ્યા સુધીમાં, સવારે 3 વાગ્યાથી શરૂ કરીને સવારે 6:30 વાગ્યા સુધી કલાક કાંટે કેટલું પરિભ્રમણ કર્યું હશે? ક્વેશ્ચન શું છે આપણી જોડે હમણાં? આ બી કોન્સેપ્ટ છે. સવારે 3 વાગ્યાથી શરૂ કરીને સવારના 6:30 વાગ્યા સુધી કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે? આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણી જોડે એક જ હથિયાર છે. શું? કે ભાઈ 1 મિનિટે 0.5 ડિગ્રી અંશ, બરાબર કે નહીં? તો અહીંયા મિનિટ આવે તો આપણને આ મળે, બરાબર? મળે ને? ખબર પડે? અહીંયા 1 મિનિટે 0.5 ડિગ્રી છે. આપણને શું કીધું? સવારે 3 વાગ્યાથી લઈ અને સવારે 6:30 વાગ્યા સુધી, બરાબર? તો તમારા મગજની અંદર 3 થી 6:30 વાગ્યાની મિનિટો કવર થવી જોઈએ, બરાબર? તો 3 થી 4 કેટલી મિનિટ થઈ?
60 મિનિટ. 4 થી 5 કેટલી મિનિટ થઈ? 60 મિનિટ. 5 થી 6 કેટલી મિનિટ થઈ? 60 મિનિટ. 6 6 6 6 એટલે 60 60 60 60 6 તારી 18 એટલે આ કેટલી મિનિટ થઈ? 180 મિનિટ થઈ. ખબર પડે છે રવિ? બરાબર. આ કેટલા વાગે કીધા છે? 3. આ કેટલા કીધા છે? 6:30. 3 વત્તા 3 થી 6 એટલે એ અને પાછળ કેટલી મિનિટ આપી છે? 3. એટલે એ 30 મિનિટ આપણે એડ કરીએ એટલે થઈ 210 મિનિટ. આપણને મળી ગયું પહેલની જેમ 210 મિનિટે કેટલા? બરાબર. તો 210 ઉપર જાય, 1 નીચે આવે, ગુણ્યા 0.5. આ 0.5 ના આવડતું હોય તને તો તારે શું કરવાનું? 1/2 કરી દે. બરાબર. તો આ એક એક તો નીકળી ગયા તારા. એટલે 210/2 કરો. 210/2 કરો એટલે 105 ડિગ્રી. આવી ગયો? આવ્યો આન્સર પ્રિયકાંત? ખબર પડે છે કે નહીં પડતી? કન્ફ્યુઝ થઈ ગયો? બોલો. ખબર પડે? આપું બીજો દાખલો? ઓકે, ચાલો કરો. નવ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલું ચક્કર પૂર્ણ કર્યું હશે? ડિગ્રીમાં, અંશમાં માપવાનું છે. 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ મિનિટ કાંટાએ કેટલું ચક્કર પૂર્ણ કર્યું હશે? બરાબર. એ બી અંશમાં લાવવાનો છે. અહીંયા મિનિટ કાંટો છે, અહીંયા કલાક કાંટો નથી. લખાવું રકમ ફરીથી. 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલું ચક્કર પૂર્ણ કર્યું હશે? અయ్યો શું છે રકમ? 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી મિનિટ કાંટાએ કેટલું ચક્કર પૂર્ણ કર્યું હશે? ડિગ્રીમાં, અંશમાં માપવાનું છે. 9 થી 12 એટલે કેટલા? 9 થી 10 1 કલાક, 10 થી 11 2 કલાક, 10 થી 11 થી 12 3 કલાક. 3 કલાકની મિનિટ કેટલી થાય? 60 મિનિટ. બરાબર. સોરી, 180 મિનિટ. કેટલી મિનિટ થાય? 180 મિનિટ. 180 મિનિટ ને? તો 1 મિનિટે મિનિટ કાંટો 6 ડિગ્રી. બરાબર. તો 180 મિનિટે 180 મિનિટે કેટલું? હવે બોલો. કેટલા જવાબ? 10,080. 1080 મિનિટ. શું પૂછ્યું છે અહીંયા? ડિગ્રી. બરાબર. 18 × 108 એટલે 1080. લખો. લખો. બરાબર જ છે. કરાવડાવું રવિ? કરાવડાવું? ભાઈ જો, મોટા આંકડા જેમ ગભરાવાનું નહીં. નિયમ એ જ હોય 180 ગુણ્યા 6. આ તો ખબર પડી ને કે 180 ગુણ્યા 6 કરો એટલે 1080. 18 ગુણ્યા 6 કરો એટલે 108. આના પાછળ મીંડું છે 0 એટલે 1 મૂકી દો તો 1080 થયો
બરાબર 1080 ડિગ્રી ચક્કર પૂર્ણ કર્યું હશે મિનિટ કાંટાએ 3 કલાકની અંદર બરાબર એવો ચલો હવે આગળ મિનિટ અને કલાક કાંટાનું પરિભ્રમણ મિનિટ અને કલાક કાંટાનું પરિભ્રમણ રેડિયનમાં પેલું અંશમાં હતું હમણાં સુધી જે આપણે કર્યું છે એમાં હતું અંશમાં હતું હવે શેમાં આવશે રેડિયનમાં બી પૂછે ઘણી વખત એટલા માટે આવે આવશે ઘડિયાળ હજી તો 1% બી નહીં થયું બરાબર પણ ત્યાં સુધી પહોંચી જઈશું ખરા ચલો રેડિયનમાં ઓકે રેડિયનની અંદર બરાબર ઘડિયાળ હાથથી દોરેલી છે ઘડિયાળ પણ માપ કમ્પ્લીટ બતાવે એમ છે પણ જોઈએ એનાલોગ ઘડિયાળ છે એનાલોગ ઘડિયાળ આવજો ફરીથી નવી દોર દઈએ બરાબર 12 6 3 આ 9 આ 1 આ 2 આ 4 આ 5 આ 7 આ 8 10 અને 11 હવે તો કમ્પ્લીટ ખબર પડે છે બરાબર રેડિયનની અંદર માપ કરવાનું હોય તો આ અને આ જે ખૂણો છે બરાબર આવો કંઈક બને કાટકોણ ખૂણો બને આપણે એને શું કહીએ છીએ કાટકોણ ખૂણો હોય તો આપણે શું કહીએ એને કાટકોણ ખૂણા લઘુ કાટકોણ ખૂણા લઘુ કોણ હા કાટખૂણો ક્યારે બને 90 ડિગ્રી હોય તો બને તો એને રેડિયનમાં શું કહેવાય π/2 શું કહેવાય π/2 પાઈ ની વેલ્યુ કેટલી હોય 180 ભાગ્યા 2 એટલે કેટલા 90 ખબર પડી પાઈ એટલે આ રહ્યો પાઈ આ ટી હોય અને ટી કહેવાય અને એક બીજું લીટું અહીંયા જોડ દો એટલે એને પાઈ કહેવાય બરાબર 3.14 22 ડિગ્રી ની અંદર પાઈ ની વેલ્યુ 180 ડિગ્રી બરાબર તો અહીંયા આપણે π/2 લખીએ છીએ રેડિયનમાં ખબર પડી ખબર પડી ઓકે અહીંયા આપણે શું લખીએ છીએ 0 બરાબર કમ્પ્લીટ અહીંયા π/2 આવે તો અહીંયા શું આવે અહીંયા π/2 છે હવે અહીંયાથી આટલી જો મેં તમને આ બતાવ્યું આટલેથી આટલું આ બને 90 ખૂણો બરાબર તો આ ખૂણો કેટલો બને 90 જ બને બરાબર તો અહીંયાથી આ તો 90 થાય આ 90 બરાબર તો આટલે 90 થયો તો આ બાજુ બીજો કેટલો 90 આવે એટલે આ 90 કેટલા થાય 180 ડિગ્રી થયો 180 ડિગ્રીને આપણે શું લખીએ છીએ પાઈ મેં કીધું ને 180 ડિગ્રી એટલે શું કહેવાય પાઈ બરાબર
પાઈ લખીએ છીએ બરાબર. ખબર પડી? રેડિયન માપની વાત છે. એ ખબર પડતી પડી ને 0 to π/2 બરાબર. હવે અહીંયા નીચે બી તમારે જો તમે પેલું ટ્રિગ્નોમેટ્રી ભણતા હોય તો આખી વસ્તુ અલગ છે. ત્યાં શું કરવું પડે તમારે? આ પાઈ છે અને એક બીજો π/2 પાઈ પ્લસ π/2 તો આ બે પાઈ અહીંયા ગુણે 2π + 1π એટલે 3π/2 થાય. ખબર પડી? 3π/2 આ એક પાઈ તો છે જ. આટલા સુધી ખબર પડી તમને લોકોને? ટ્રિગ્નોમેટ્રીની વાત આવે તો હમણાં અલગ છે આપણે જોડે, આપણે રેડિયન માપની અંદર જવાનું. એટલે આ પાઈ છે તો આટલા સુધી આવે. આ આમ લઉં હું બરાબર તો 90 ડિગ્રી જ બને બરાબર. એટલે એક તો પાઈ આપે છે પાછો 90 ડિગ્રી. 90 ડિગ્રીનો આપણે શું ગણીએ છીએ? π/2 ગણીએ છીએ. તો એક તો આ પાઈ સુધી આવે પાછું પ્લસ એમાં પાઈમાં કેટલા ઉમેરવાના થાય? π/2 એટલે 180 માં કેટલા ઉમેરવાના થાય? 90 એટલે અહીંયા 270 ડિગ્રી કહેવાય બરાબર. અહીંયા તમારું માપ આમ પહેલામાં જાઓ તમે તો 270 ડિગ્રી આવે. ખબર પડી? ઓકે ચલો આટલું ખબર પડે છે તમને? વિશાલ ખબર પડે છે? ઓકે ચાલો. તો આ 0 થી 90 બરાબર. આ કેટલું? 0 થી 90. આની વચ્ચોવચ્ચ એક બીજો ડિગ્રી આવે એને શું કહી શકાય આપણે? વચ્ચોવચ્ચ એક બીજો ડિગ્રી આવે એને શું કહી શકાય? 45 કહેવાય ને. અરે આ 90 ડિગ્રી છે બરાબર. આ વચ્ચે આવે એને શું કહેવાય? 45 ડિગ્રી કહેવાય કહેવાય ને. તો અહીંયા વચ્ચે હું લખું તો π/4 લખાય. 45 ક્યારે થાય? 180 ને 4 વડે ભાગીએ તો 45 ડિગ્રી થાય બરાબર. તો 45 ડિગ્રી થાય કે નહીં થાય? થાય કે નહીં? બરાબર. હવે મને એટલું કહેજો π/3 અને π/6 હું પૂછીએ જવાબ આપે. π/3 અને π/6 આ બંનેમાંથી મોટું માપ કયું? મોટું માપ કયું? બોલો. π/3 એક 180/3 કરો એટલે 3 6 18 એટલે 60 થાય બરાબર. હવે તમે મને કહો આ π/4 એટલે અહીંયા આપણે 45 લખ્યા છે 2 ડિગ્રી બરાબર. આ ઘડિયાળ ભૂલી જવા આંકડા હમણાં ખાલી ડિગ્રીની વાત કરી. એ 45 ડિગ્રી લખ્યા છે મેમ બરાબર. હવે 60 આ બાજુ આવે કે આ બાજુ આવે? રવિ અહીંયા 45 ડિગ્રી છે. π/3 એટલે તને ખબર પડી ગઈ છે π/3 એટલે કેટલા થાય? 60 ડિગ્રી થાય. તને માપ ખબર પડી ગઈ બરાબર. તો π/4 અહીંયા છે બરાબર. π/3 એટલે 60 ડિગ્રી થાય ખબર પડી. તો π/3 અહીંયા આવે કે અહીંયા આવશે? અહીંયા કે અહીંયા? અહીંયા અહીંયા આવશે બરાબર. કે આ 45 છે 45 × 50 આવે કોમન સેન્સ છે ને. તો π/3 તમારો અહીંયા આવશે બરાબર. તો π/6 ક્યાં આવશે? π/3 છે બરાબર. તો π/6 એટલે કેટલા થાય? 180/6 એટલે કેટલા થાય? 30 ડિગ્રી થાય બરાબર. તો 30 ડિગ્રી એટલે π/3 સોરી π/6 તો π/6 ક્યાં આવશે? અહીંયા આવશે બરાબર. ખબર પડે છે? આ જ વસ્તુ રિપીટ થતી જાય અને એક વસ્તુ ઉમેરાતા જેમ કે અહીંયા 3π/2 ઉમેર્યા બરાબર. એવી રીતે તમે અહીંયા આવો. જો બધા તમે આટલું મેં તમને આ એક બોક્સ કરાવડાવી દીધું. કરાવડાવ્યું ને આટલું બોક્સ બરાબર. આમાં તમે 0 થી π/6 π/4 π/3 π/2 સુધી તમે ગયા. જો sin θ cos θ નહીં અહીંયા બરાબર. પણ આપણે પેલું માપ કરવાનું થાય. તો રેડિયન માપની વાત હતી બરાબર. પછી અહીંયા 3π/2 આવે પછી આ પાઈ પાછો અહીંયા આવે તો શું આવે? 2π આવે બરાબર. પાછો અહીંયા જાય તો 2π ની અંદર એક ઉમેરાય બરાબર. એટલે એ રીતે સર્કલ ચાલુ જ રહે તમારું 2π બરાબર. તો સપોઝ કે
2 પાઈ પ્લસ પાઈ/2 આપ્યું હોય 2 દુના 4 વત્તા 1 એટલે 5 5/2 હોય 5 5/2 તો ક્યાં હોય અહીંયા હોય હવે અહીંયા જોજો તમે 5 પાઈ/2 ક્યાં હોય અહીંયા હોય બરાબર અહીંયા એક પાછો પાઈ પતી જાય 2 માંથી આ 3 પાઈ થાય 3 પાઈ ની અંદર તમારે એક પાઈ/2 ઉમેરો એટલે 3 દુ 6 વત્તા 1 એટલે 7 પાઈ/2 અહીંયા આવશે એટલે 1 5 અહીંયા આવે તો 7 અહીંયા આવશે એના પછીની એકી આંક ત્યાં જશે એકી આંક અહીંયા નીચે આવશે એ ખબર પડશે એટલો લોંગ સુધી જવાનું નહીં પણ ખબર પડી સર્કલ એવી રીતે ફર્યા કરશે બરાબર તેજસ ચલો લખો પાઈ/6 એટલે 30 ડિગ્રી પાઈ/6 એટલે 30 ડિગ્રી પાઈ/4 એટલે 45 ડિગ્રી પાઈ/ભાઈ અહીંયા જો પાઈ/3 એ પાઈ/3 લખાયું ને એટલે પાઈ/3 એટલે 60 ડિગ્રી બરાબર પાઈ/6 એટલે 30 ડિગ્રી પાઈ/4 એટલે 45 ડિગ્રી બરાબર સમજણ પડી આવી રીતે લખવાનું પાઈ/4 એવું નહીં લખવાનું બાય બોલું જો પાઈ નો મતલબ આ બાય બોલું એટલે આ રીતે ભાગાકાર આ હોય ને અને 4 આ પાઈ/4 ખબર પડી ક્લિયર ચાલો આવી ગયું દાખલા લખો પાઈ/2 એટલે 90 બે જણા થઈ ગયા 2π/3 is equal to 120 degree. π/6 2π/3 120 degree બરાબર 5π/6 એટલે 150 ડિગ્રી બરાબર આ રેડિયન ના માપ છે રાખી દો ચલો હવે એના પછી જો ઘડિયાળનો કાંટો ઘડિયાળનો કાંટો π/2 જેટલું પરિભ્રમણ કરતો હોય તો કેટલી મિનિટ થઈ હશે રેડિયન વાત જો ઘડિયાળનો મિનિટ કાંટો π/2 જેટલો પરિભ્રમણ કરતો હોય તો કેટલી મિનિટ થઈ હશે આ બેઝિક છે હજી દાખલા આવ્યા નથી એટલે 2 કલાકની બેઝિક જ સાચા ઘડિયાળમાં બરાબર
થઈ ગયો. ચલો સંજય π/2 એટલે કેટલા? 90 અંશ. કેટલા થાય? 90 અંશ. હવે અહીંયા જો શું વાત કરી છે પહેલા જોવાનું. મિનિટ કાંટાની વાત કરી છે. 1 મિનિટે મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે? 6 ડિગ્રી. હવે આપણને π/2 આપ્યું છે. જો ભાઈ જેને ના આવડતું એને શું કરવાનું? π 180 મૂકી દેવાના. 180 ડિગ્રી ભાગ્યા 2 કરો એટલે 90 ડિગ્રી આવી ગયા. બરાબર. તો અહીંયા મિનિટ નહીં આપી, શું આપ્યું છે? ડિગ્રી આપી છે. બરાબર. તો ડિગ્રી આપી હોય ત્યારે મિનિટે x મિનિટે મિનિટ કાંટો 90 ડિગ્રી ફરે છે. એવું થાય ને? આમ તો કેવું થાય જો તમારે સીધા માટે લખું 6 ડિગ્રીએ મિનિટ કાંટો 1 મિનિટ ફરે છે. બરાબર. 6 ડિગ્રીએ 90 ડિગ્રીએ મિનિટ કાંટો કેટલા ડિગ્રી કેટલા મિનિટ ફરશે? બરાબર. તો 90 ઉપર જાય, 6 નીચે આવે, ગુણ્યા 1 એટલે 15 6 90. તો કેટલા મિનિટ? 15 મિનિટ ફરશે. ખબર પડી? ખરું? ખરું. 15 મિનિટ ફરશે. ગરમી લાગે છે? હા, નહીં લાગતી ગરમી? બે ત્રણ વિદ્યાર્થીઓ બીજા જે પ્રદીપ છે, પ્રીત છે, બરાબર. પ્રદીપ છે, પ્રીત છે, ઓલા હા એટલે હાર્દિક, પછી બીજું કોણ હતું? રાહુલ રાઠવા. બરાબર. તો તમે એમને બોલાવો. આ લાઈન તમે બરાબર પેલી છોકરીઓને તમે કહો છે કોન્ટેક્ટમાં. પેલી હોસ્ટેલમાંથી આવે છે એ ભેગા તમારા કોન્ટેક્ટમાં છે, વાત કરો. પતી જશે એમ. પછી રહી જાય તો રહી જ જાય. કંઈ ક્યાંક ચલાવ્યું નહીં ને આમ. ચલો થઈ ગયું. લખો મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો. લખાઈ ગયું ને? મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો. બરાબર. તો ખૂણાને આપણે શું કહીએ છીએ? ખૂણાને શું કહેવાય? ભણ્યા 9મા 10મામાં આવતો ખૂણો. એંગલ કહેતા. શું કહેવાય? શું કહેતા? બોલો વિશાલ. હા, ખૂણો જ કહેતા. ઠીક નતા કહેતા. ખૂણાને સંજ્ઞા શું હતી? આવું આવતું હતું ક્યુ? હા, ભૂલી ગયા. હવે યાદ આવ્યું? આવ્યું યાદ કે નહીં આવતું હજી? શું કે સ્કૂલમાં જ નતા જતા, બંક મારતા હતા એટલે કે એ યાદ હોય. જોરદાર. સાઈડ આ લખી દો પછી સમજાય. અહીંયા 11 મિનિટ, 1 મિનિટની 11 સાઈડ સોરી h એટલે
અવર, અવર એટલે કલાક, બરાબર, એમ એટલે મિનિટ, બરાબર, મિનિટ, બરાબર, 60h માઇનસ 11m ભાગ્યા 2, બરાબર, લખ્યું, આખાના છેદમાં છે ભાઈ, આખાના છેદમાં છે. આવું તું કરીશ ને 60h માઇનસ 11/2 m કરીશ તો તકલીફ થશે. રિયલ સૂત્ર આવું છે, બરાબર. હવે આને આપણે બનાવીએ 60 ભાગ્યા 60h 2 માઇનસ 11/2m. તો લખાય આવું? લખાય ને? કેમ ના લખાય? આ જે છે ને હું આવી રીતે ડિવાઈડ કરીને લખી શકું થીટા, બરાબર. તો 2 થાય 30h માઇનસ 11/2m. આ તમારું સૂત્ર આવી ગયું. તેના માટે તમે ઘડિયાળ ભણો છો, બરાબર. પેલું આવ્યું એટલે તમને લાગ્યું કે નવું આવ્યું, બરાબર. આવ્યું એટલે તમને ખબર પડી ગઈ કે ઘડિયાળનું સૂત્ર આવ્યું, કારણ કે બધા ડાયરેક્ટ અહીંયાથી ચાલુ કરી દેતા હોય ઘડિયાળ ભણાવવાનું. 30h માઇનસ 11/2m, બરાબર. ચાલો લખો એની અંદર. જ્યારે 180 ડિગ્રી કરતા વધારે આવે, 180 ડિગ્રી કરતા તમે કોઈ દાખલો ગણતો હોય એની અંદર 180 ડિગ્રી કરતા વધારે કોઈ તમારો આન્સર આવી ગયો હોય, તો 80 ડિગ્રી કરતા વધારે આવે ત્યારે તેને 360 માંથી બાદ કરવામાં આવે, બરાબર. લખો એક દાખલો. 4:20 4:20 એટલે 4:20 આવી રીતે લખો. 4:20 4.20 4:20.20 કલાકે 4.20 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધો. આપણે ચેપ્ટર એટલે મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર શું છે? મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર, બરાબર. થીટા બરાબર 30h માઇનસ 11/2m, બરાબર. યાદ રહી જવું જોઈએ, બરાબર. 60h માઇનસ 11 ભાગ્યા આખાના ભાગમાં 2, બરાબર. પેલું મગજની અંદર હોય કે 11/2 છે ને આગળનું સાઈડ બોલાઈ ગયું હોય 30. હવે 4 અને 20 માં તમને ખબર પડી જોઈએ કે 4 એટલે કલાક અને 20 એટલે મિનિટ, બરાબર. તો સૂત્રની અંદર મૂકો 30h માઇનસ 11/2m. 30 ગુણ્યા કલાક કેટલા છે? 4 માઇનસ 11/2. મિનિટ કેટલી છે? 20. 30 ચોકા 120. 11/10 એટલે 100 ને શું આવ્યો? 10, બરાબર. 4:20 બરાબર કેટલો ખૂણો હોય? 10 મિનિટનો ખૂણો. મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 10 એંગલ 10 ડિગ્રીનો હોય છે. ખબર પડી? ક્લિયર? લખો 3:50 કલાકે 3:50 કલાકે આવી રીતે કલાકે કલાકે 3:50 કલાકે ઘડિયાળનો કલાક કાંટો અને તેના મિનિટ કાંટા શોધો. ડિગ્રી શોધવાની. જો પાછામાં એવું બધું આપ્યું હોય
કે કેટલા ડિગ્રી પાછળ હશે, કેટલા ડિગ્રી આગળ હશે, બરાબર. તો વચ્ચેનો ડિફરન્સ જે હોય ડિગ્રી આગળ હોય ને એ ડિગ્રી પાછળ હોય, બરાબર. અહીંયા સૂત્ર છે 30, દેખાતું નહીં તને? આ સૂત્ર છે બેટા, તો સાઈડ ક્યાં મૂકવા? ચાલો લખો, મિનિટ અને કલાક કાંટા અને કલાક કાંટા ભેગા થાય ત્યારે આવે છે ને? અહીંયા આવે ને? નહીં સમજાતું? સમજાય કે નહીં સમજાતું એમ? હા, ચલો લખો, મિનિટ અને કલાક કાંટા ભેગા થાય ત્યારે મિનિટ અને કલાક કાંટા ભેગા થાય લખો. જ્યારે બંને કાંટા ભેગા થાય ત્યારે બે કાંટા વચ્ચે હંમેશા બંને કાંટા ભેગા થાય ત્યારે બંને કાંટા વચ્ચે 0 ડિગ્રીનો બનશે, બરાબર. હવે કલાક કાંટો છે અને એની પર મિનિટ કાંટો આવી ગયો, બરાબર. બે કાંટા ભેગા થઈ ગયા ત્યારે તો ખૂણો બને જ નહીં ને, તો 0 ડિગ્રી હોય, બરાબર. લખો, હવે પડી રવિ. હું એવું પૂછું કે 0 ડિગ્રી ક્યારે હોય? પ્રશ્ન આવું પૂછે વન લાઇનરમાં, એકદમ સિમ્પલ પેપર કાઢવું છે. હા, તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે 0 ખૂણો ક્યારે બને? તો બોલો સંજય, ક્યારે બને? હા, બંને કાંટા ભેગા હોય ત્યારે, બરાબર. લખો એના પછી. આ સ્થિતિમાં બંને કાંટા વચ્ચે મિનિટનો તફાવત પણ કેવો હશે? શૂન્ય. છે લખવા પડશે. બરાબર, ચલો લખો એના પછી. જ્યારે ઘડિયાળમાં બંને કાંટા ભેગા થાય ત્યારે બંને કાંટા વચ્ચેનો તફાવત અને ખૂણો
0 અંશ હશે. 0 અંશ બોલું તો ડિગ્રી ઉપર મીંડું કરી દેવાનું થાય. બરાબર. પેલું જતી ઉપરનું બે કમ્બાઈન કરીને લખ્યું છે. ચલો લખો હવે. ઘડિયાળમાં બંને કાંટા 12 કલાકમાં ઘડિયાળમાં બંને કાંટા 12 કલાકમાં 11 વાર 24 કલાકમાં 22 વાર ભેગા ક્રોસ થાય છે. બરાબર. ભેગા ક્રોસ થાય છે. એકાકાર અથવા તો બીજો શબ્દ શું આવે? એકાકાર. કયો શબ્દ આવે? ભેગા ક્રોસ અથવા ત્રીજો શબ્દ શું આવે? એકાકાર થાય છે. ઘણી વખત શબ્દ ખબર ના પડે શું કહેવા માંગે નહીં પડે. બરાબર. ભેગા ક્રોસ અને એકાકાર થાય છે. લખો એના પછી ઘડિયાળમાં 36 કલાકમાં 33 વાર એ જ છે. 36 કલાકમાં 33 વાર અને 48 કલાકમાં 44 વાર ભેગા થાય છે. લખો ભેગા થાય, ક્રોસ થાય અથવા એક કરાર થાય તે માટેનું સૂત્ર. ભેગા થાય, ક્રોસ થાય તે માટેનું સૂત્ર. તો મિનિટ વચ્ચેનો તફાવત, મિનિટોનો તફાવત. બરાબર. શું? મિનિટનો તફાવત ગુણ્યા 12/11 આ ગેપ કહેવાય તમારો. બરાબર. સૂત્ર યાદ રાખવાનું છે. શું થાય બોલો? બરાબર. લખો થઈ ગયું. અહીં મિનિટનો તફાવત, અહીં મિનિટનો તફાવત એટલે શું કહેવાય? ગેપ. બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા આપેલ બંને કલાક પૈકીની નાની કલાક. આપેલ બંને કલાક પૈકીની 2 કલાક આપ્યા હોય સમય. બરાબર. એમાં જે નાની કલાક હોય તે ગુણ્યા 5 મિનિટ. લખાવું કે લખાઈ ગયું? આપેલ 2 કલાક પૈકીના નાની કલાક ગુણ્યા 5 મિનિટ. દાખલો લખો. ચાલો 2 અને 3 વાગ્યા વચ્ચે 2 અને 3 વાગ્યા વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાને ક્રોસ કરશે? 2 અને 3 વાગ્યા વચ્ચે બંને કાંટા કેટલા વાગે એકબીજાને ક્રોસ કરશે? બરાબર. 2 અને 3 પૂછ્યું છે. બરાબર. હવે તમને કીધું શું છે? 2 જે કલાકનો સમય આપે એમાં નાની, તો નાનો શું? 2 અને ગુણ્યા 5 એટલે કેટલા વાગે? 10 મિનિટ. બરાબર. ખબર પડે છે? પેલું ઉપરના સૂત્ર પ્રમાણે કરો. ચલો શું થઈ જશે? હશે છે એટલે હશે છે એટલે આમ મોટું રાખી
ચલો એના પછી મિનિટનો તફાવત ઉપરથી સૌથી પહેલા એક બીજું સૂત્ર લખાયું મેં આ રહ્યું એમાં શું લખાયું મેં શેના માટેનું છે હા એમાં આ સૂત્ર મિનિટનો તફાવત તો તમારે અહીંયા આવી ગયો ને તફાવત શોધવાનું સૂત્ર મેં પાછું ગેપ કેવી રીતે આ સૂત્રની અંદર શું હતું કે મિનિટનો તફાવત આ મિનિટનો તફાવત કેવી રીતે શોધવો એનું સૂત્ર પાછું આવ્યું બરાબર ઓકે બે સૂત્ર થઈ ગયા મિનિટનો તફાવત અહીંયા તમને આ સૂત્ર શેનું લખાવ્યું મેં ત્યારે એ ગણવા માટે ક્રોસ થાય તો એના માટેનું સૂત્ર આ રહ્યું બરાબર તો આ મિનિટનો તફાવત શોધવાનું સૂત્ર પાછું આ રહ્યું તો અહીંયા તમારો જવાબ શું આવ્યો 10 મિનિટ તો ક્રોસ થાય એ તો પણ મિનિટનો તફાવત 10 છે 10 ગુણ્યા 12 ભાગ્યા 11 તો 10 12 પેલું 10 12 કે 10 12 ભાગ્યા 11 એટલું આવે બરાબર હવે આને તમે કરો તમારી રીતે થોડું ઘણું આડું અવળું કરો કરાવડાવું 12 ગુણ્યા 10 એટલે 120 120 ભાગ્યા 11 સીધું 120 ભાગ્યા 11 લખો કાં તો 11 ગુણ્યા 11 એટલે એનું ભાગાકાર કરીને લખો પેલું 12 ગુણ્યા 10 એટલે 120 ભાગ્યા 11 11 દાન 110 બરાબર 10 10 ભાગ્યા 11 હવે આ રૂલ્સ તો તમને ખબર હશે આ અહીંયા જાય આ અહીંયા જાય આ અહીંયા જાય સોરી આ ઉલટું થાય આ અહીંયા જાય આ અહીંયા જાય અને આ બરાબર એટલે 11 નીચે આવશે આરે આથી 10 છે ઉપર જશે અને પેલા 10 અહીંયા આવી જશે બરાબર ક્લિયર ખબર પડે છે હા વિશાલ તો જવાબ શું પૂછે છે તમને 2 અને 3 વાગ્યા વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાને ક્રોસ કરશે તો 10 મિનિટે ક્રોસ નહીં કરે 2 વાગે કેટલા મિનિટે 2 વાગી 10 11 10 બરાબર 10 એટલે 10 અપૂર્ણાંક 10 ભાગ્યા 11 ભાગીને ક્રોસ કરશે શું થયું થઈ જશે નહીં બેહાતું હવે નહીં બેહાતું કેમ ચોપડો બંધ કરી નાખ્યો હા ચોપડો બંધ કરીને બેઠો એટલે તું લખો મિનિટ અને કલાક કાંટા સામ સામે 100 ડિગ્રી 180 ડિગ્રી હોય ત્યારે જ્યારે બંને કાંટા 180 ડિગ્રી વિરુદ્ધ હોય સામ સામે હોય મિનિટ અને કલાક કાંટા સામ સામે બરાબર જ્યારે બંને કાંટા 180 ડિગ્રી વિરુદ્ધ વિપરીત અથવા સામસામે હોય ત્યારે બે કાંટા વચ્ચે હંમેશા 180 ડિગ્રીનો ખૂણો બને છે કેટલા ડિગ્રીનો બને 180 ડિગ્રીનો ખૂણો બને છે આ સ્થિતિમાં બંને કાંટા
વચ્ચે આ સ્થિતિમાં બંને કાંટા વચ્ચે મિનિટનો તફાવત હંમેશા 30 મિનિટનો હશે. હવે ચલો 180 ડિગ્રી એટલે આ 0 ડિગ્રી અને અહીંયા 180 હોય ને. ઊંઘ આવે હો તેજસને. એસી બંધ કરી દઈએ. થોડો ગરમી હોય તો ઊંઘ ઉડી જાય. વધારે ઊંઘ આવે તો પાણી નાખીએ ભાઈ, તોય વધારે આવે. ચા પીવીએ? હા, ચા મંગાવી દઈએ. એનાથી બીજો સારો ઉપાય, અહીંયા ચોટી આવે ને એ બાંધી ઉપર લટકાઈએ ચોટી તારી. આમ ઊંઘ આવે જોખવા આવે ને એટલે આમ ખેંચાય તો પેલા બાજુવાળો બાંધવાનું ચાલુ કરી નાખીએ. 20 મિનિટ પછી બ્રેક આપીએ. 20 મિનિટ વધારે. ના ના 4 કલાક ને 20 મિનિટ બોલે. આગળનો 4 તમે સંભળાયું નહીં. તમને આગળના 4 તમને સંભળાયું નહીં. બરાબર, ચલો ઘડિયાળની અંદર લખ્યું. આ ખબર પડે ને 180 ડિગ્રી સામ સામે ખબર પડે? રવિ નહીં ખબર પડી? સમજાવવું પડી. પ્રિયંકા ખબર પડી? સંજય 180 ડિગ્રી આ કલાક કાંટો 3 વાગ્યા આ બાજુ બરાબર. અહીંયા 3 વાગ્યા હોય, અહીંયા 9 વાગ્યા મિનિટ કાંટાના બરાબર. તો કેટલા વાગ્યા કહેવાય? 3:45 એટલે પૂણા 4 થાય. તો આ બંને એકબીજાની સામ સામે હોય તો એ વખતે આ ખૂણો કેટલાનો બને? આ ખૂણો કેટલાનો બને? 180 ડિગ્રીનો બને. ખબર પડી? હવે આમ અહીંયા મિનિટ કાંટો હોય તો કેટલાનો બને? 90નો. પણ આ મિનિટ કાંટો ફરીને અહીંયા આવી જાય તો કેટલાનો બને? 180 ડિગ્રીનો. ખબર પડે છે? હા, ક્લિયર ને? કમ્પ્લીટ? ઓકે, ચાલો બરાબર. તો આપણે શું લખાવતો હતો? હા લખો. જ્યારે ઘડિયાળમાં બંને કાંટા સામ સામે આવે ત્યારે બંને કાંટા સામ સામે આવતા હોય ત્યારે બંને કાંટા 12 કલાકમાં 11 વાર, 12 કલાકમાં 11 વાર, 24 કલાકમાં 22 વાર, અને 36 કલાકમાં 33 વાર અને 48 કલાકમાં 44 વાર વિરુદ્ધ દિશામાં આવશે. આવું બરાબર એટલું લખી દીધું. હવે જુઓ, આવું આપણે 12 કલાકમાં કેટલી વખત બને રવિ? સામ સામે આવવાની ઘટના આખો દાડો સામ સામે નહીં આવતા હોય ને. હા, આવું કેટલી વખત બને? 11 વખત. 12 કલાકમાં કેટલી વખત બને? 11 વખત. યાદ રાખવાનું. કેટલી વખત બને 12 કલાકમાં? સામ સામે બે કાંટા આવે એટલે બંનેના મોઢા આમ સામ સામે હોય એવું કેટલી વખત બને? 11 વખત બને. ક્લિયર? 11 વખત બને. એવું 24 કલાકમાં કેટલી વખત બને? 22 વખત. 36 કલાકમાં એ ગુણ્યા કરવાનું. 12 કલાક વધે એમ એમ એક એડ કરતા જાઓ. બરાબર, ચલો લખો. હવે એની અંદર બે કાંટા 180 ડિગ્રી વિરુદ્ધ વિપરીત સામ સામે હોય તે માટેનું સૂત્ર શું લખાય? મેં બોલો તો. બે કાંટા 180 ડિગ્રી વિરુદ્ધ વિપરીત સામ સામે હોય તે માટેનું શું છે? સૂત્ર. 2-3 સૂત્ર આવ્યા હમણાં સુધી. ક્રોસ કરવાનું આવ્યું. હા, પહેલા તમે જોયા સૂત્ર? તેજસ બોલો. કેમ?
3 વર્ષ પહેલા કઈ એક્ઝામ આવી? લખો. મિનિટનો તફાવત વત્તા 30 તફાવત प्लस और माइनस 30 करजो 30 प्लस और गुणिया 12/11 आई गयो. હવે અહીંયા મિનિટનો તફાવત શોધવાનું સૂત્ર ફરી દો, લખાવવું નહીં પડે કે લખાવવું પડશે? લખવું હોય તો લખી દો ફરી એ જ સૂત્ર. મિનિટનો તફાવત અહીંયા ક્યાં જતું રહ્યું? ક્લિયર થઈ? સૂત્ર લખ્યું છો ને? સૂત્ર નહીં લખ્યું મેં? જોરદાર કહેવાય. અહીં આવતી જશે ફૂંક મારી ક્લિયર. માર્કર વાળું સારું, કોઈ ભૂસી જ ના આવે ડસ્ટર કઈ વધારો. એ તો પહેલું જૂનું સૂત્ર છે ને, જૂનું સૂત્ર છે, વાંધો નહીં. સૂત્ર તમે લખી દીધું ને? બરાબર. અહીંના ના રહેવું તો આપણે શું કરીએ? મિનિટનો તફાવત શોધવાનું સૂત્ર તો મારે તમને કહેવાની જરૂર છે નહીં. એમાં શું આપેલ? બંને પૈકી નાની કલાક ગુણ્યા 5. બરાબર. ચલો લખો તો 5 અને 6 વાગ્યા વચ્ચે કેટલા વાગ્યા બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે? 5 અને 6 વાગ્યા વચ્ચે બંને કાંટા કેટલા વાગે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે? શું લખાય મેં? દાખલો શું હોય આપણો? 5 અને 6 વાગ્યા વચ્ચે. લખો. જ્યારે મિનિટનો તફાવત 30 મિનિટ કરતા વધી જાય ત્યારે, અને પ્લસ માઇનસ ક્યારે કરવું તો ખબર હોય છે. જ્યારે મિનિટનો તફાવત 30 મિનિટ કરતા વધી જાય ત્યારે 30 મિનિટ બાદ કરવી, તેમજ મિનિટનો તફાવત 30 મિનિટ કરતા ઓછો હોય ત્યારે 30 મિનિટ શું કરવાની હોય? ઉમેરવાની. આવો દાખલો ગણો.
જલ્દી 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 જલ્દી. અને પછી ભણવાનું પાછું 2 કલાક, હજી તો 2 કલાક નહીં થયા, કંટાળી ગયા? શું થયું? આવે છે પ્રિયકાંત, સંજય, રવિ? ઓય પાછળ આવે છે? નહીં ફાવતું? હા હા કે ના? હા કે ના? થોડું નહીં ફાવતું? થોડું ફાવે છે એ તમે મારો લેક્ચર પત્યા પછી. તમારી માટે થોડું નવું છે એટલે વાર લાગશે તમને. વિશાલ આમને જરા શીખવાડતા રહેજો, પછી તમે મારું લેક્ચર પતાય. થઈ ગયો? કેટલો આવ્યો બોલો? કેટલો આવ્યો? કેટલો આવ્યો? 5 અને 6 વાગ્યા વચ્ચે કેટલા વાગે બંને એકબીજાને 180 ડિગ્રી વિરુદ્ધ સામસામે મળશે? તો પહેલા મિનિટનો તફાવત શોધો. બરાબર, કેટલો આવે? 25 આવે. તો 30 મિનિટ કરતા કેવું છે? ઓછી છે. કરાવડો ચલો. મિનિટનો તફાવત બરાબર, સૂત્ર બોલો તો. આપેલ બંને કલાક પૈકી નાની કલાક ગુણ્યા 5 મિનિટ. બરાબર, લખતો નહીં 5 મિનિટ, સારું લખી દો. તો આપેલ બંને પૈકી 5 તો વારા ઘાસી વારા હજી 2 જ ચાલે લખવાનું. બરાબર, તો કે કેટલા વાગે સમય પૂછે છે? 5 અને 6. તો નાનું કયું આવે? 5. અને પેલી 5 મિનિટ કરો તો કેટલા આવે? 25 મિનિટ. આ 25 મિનિટ 30 કરતા નાના કે મોટા? નાના. તો નાના હોય તો ઓછા હોય, 30 મિનિટ કરતા ઓછા હોય તો ઉમેરવાના. બરાબર, ચલો એના પછીનું જે સૂત્ર છે આપણે શોધવાનું. બોલો. મિનિટોનો તફાવત પ્લસ માઇનસ 30 11. બરાબર, આ મિનિટોનો જે તફાવત પૂછ્યો છે 30 પ્લસ 30 કે માઇનસ 30, તો અહીંયા શું કરવા પડશે? પ્લસ 30 કરવા પડશે. મિનિટ કેટલી છે? 25. કેમ પ્લસ કરવા પડે છે 30? એટલે 30 અહીંયા જો 30 કરતા કેટલા છે? ઓછી છે. બરાબર, તો 25 પ્લસ 30 ગુણ્યા 12/11. બરાબર, 30 વત્તા 25 એટલે 55 ગુણ્યા 12/11. 11 પંચા 12 પંચું 60. શું આવ્યું? આ ડિગ્રી. શું આવ્યું? ડિગ્રી નહીં આવી, ટાઈમ આવ્યો. કેટલા વાગે એકબીજાની વિરુદ્ધ હશે? તો 5 એટલે 60 મિનિટ પછી, એટલે કેટલા વાગે? 6 વાગે એકબીજાની વિરુદ્ધ હશે. બરાબર, શું પ્રશ્ન શું હતો આપણો તેજસ? 5 અને 6 વાગ્યા વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાની વિરુદ્ધ હશે? તો જ્યારે 6 વાગશે ત્યારે બંને કાંટા એકબીજાની વિરુદ્ધ હશે. 6 વાગશે એટલે 60 મિનિટ. 5 અને 6 ની વચ્ચે લખો. જવાબ આપો છે 5 અને 6 વચ્ચે આવશે. લખો. 5 વાગીને 60 મિનિટે એટલે કે 6 વાગે બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. ખબર પડે?
આપણને જે રકમ આપી છે ને એમાં 5 લેસ ઓર ઇક્વલ ટુ और ग्रेटर और इक्वल टू આપણને આવું નહીં કીધું. બરાબર. આમ જો બતાવું તને દોરીને બતાવું. તારો એ આવું થઈ ગયું. ક્યાં ગયો? નવામાં દોરીને બતાવું. થઈ જશે. શું બરાબર. 5 7 8 5 વાગ્યા હોય બરાબર. કેટલા વાગ્યા હોય? 5. તો 5 ક્યારે વાગે? મિનિટ કાંટો અહીંયા હોય અને કલાક કાંટો અહીંયા હોય. તેજસ બરાબર. હવે આખો કાંટો ફરી જાય એટલે આ કાંટો અહીંયા આવે તો એકબીજાની વિરુદ્ધ દિશામાં આયા બરાબર. તો હવે જે વિચારો કે 5 થી 6 ની વચ્ચે ક્યાં એકબીજાની વિરુદ્ધ 180 ડિગ્રી બનશે ખૂણો? અહીંયા જ બનશે બરાબર. જ્યાં બનશે ત્યાં થોડો ઘણો વળેલો હશે. હા તો 70.9 હશે. ખબર પડી તેજસ? ચલો લખો. ના પછી લાઈવ કરી જ લેવાનું હતું. લાઈવ કરી લેવાનું હતું. હવે ચાલશે. મિનિટ અને કલાક કાંટા વચ્ચે મિનિટ અને કલાક કાંટા 90% અથવા કાટખૂણે હવે દો. એપ્લિકેશનમાં કોઈ નહીં વધારે હમણાં બધા ઊંઘેલા એમ. પેલા 49 8 તો કરવા હતા. હમણાં તો સાહેબે કીધું હતું કરી નાખો. ચલો. જ્યારે બંને કાંટા વચ્ચે કાટકોણ અથવા લંબ બને ત્યારે જ્યારે બંને કાંટા વચ્ચે કાટકોણ અથવા લંબ બને ત્યારે બે કાંટા વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો ખૂણો બને. આ સ્થિતિમાં બંને કાંટા વચ્ચે મિનિટનો તફાવત 15 મિનિટ રહેશે. જ્યારે બંને કાંટા વચ્ચે 12 કલાકમાં 22 વાર, 24 કલાકમાં 44 વાર, 36 કલાકમાં 66 વાર અને 48 કલાકમાં 88 વાર કાટકોણ બને. જ્યારે બંને કાંટા વચ્ચે 12 કલાકમાં 22 વાર, 24 કલાકમાં 44 વાર, 36 કલાકમાં 33 વાર, ના 66 વાર અને 48 કલાકમાં 88 વાર પણ બને છે. देखो બે કાંટા વચ્ચે કાટકોણ બને તે માટેનું સૂત્ર સેમ સૂત્ર બરાબર. મિનિટનો તફાવત એટલે ગેપ પ્લસ ઓર માઇનસ અહીંયા 30 આવતું પહેલા કારણ કે ત્યાં 30 નો તફાવત હતો. અહીંયા કાટકોણ છે એટલે કેટલાનો આવે
15 અને પાછળ જે સૂત્ર હતું એ આખો આપણે લગાવી દો ગુણ્યા 12/11 હવે મિનિટનો તફાવત શોધવાનું સૂત્ર દર વખતે લખવાની જરૂર છે નહીં, આવડશે ને તો આપેલ પૈકી બંનેમાંથી નાનો હોય એ ગુણ્યા 5 લખો. 8 અને 9 વાગ્યા વચ્ચે કેટલા વાગ્યા? બંને કાંટા 90% નો કાટખૂણો બનાવે. 90% નો કાટખૂણો બનાવે. બે વાગે એટલે ચલો મને જવાબ આપવાનો. સૂત્ર ખબર પડી? સૂત્ર ખબર પડી? લખો, નોટ્સ કરીને લખો, નોટ કરીને લખો. જ્યારે 90% બંને કાટખૂણો અથવા કાટખૂણો બનતો હોય ત્યારે કાટખૂણો બનતો હોય ત્યારે બંને કાંટા વચ્ચે 15 મિનિટનો તફાવત હોય તો 1 કલાકમાં આવી સ્થિતિ 2 વાર ઉદ્ભવતી હોય. તેથી ગણતરી બંને સ્થિતિ મુજબ કરવાની થાય. ડિફરન્ટ તો તમને મળી જાય 40. 8 અને 9 વાગ્યા વચ્ચે કીધું છે બરાબર. પછી ગેપ જે આપે છે એક વખત માઇનસ કરો ને એક વખત પ્લસ કરો. સુધી બંને સ્થિતિમાં ગણવાનો થાય. ઓકે, હવે થોડી વાર રહી બ્રેક પછી મળીએ છીએ આપણે ફરી લેક્ચરમાં.